નમસ્કાર દર્શક મિત્રો, ખાસા 2 મહિનાના વેકેશન પછી તમારી સમક્ષ આજે ઉપસ્થિત થયો છું. મારે એકાએક બાયપાસ સર્જરી કરાવવી પડી અને એને કારણે તમારાથી ફરજિયાત દૂર રહેવું પડ્યું. આ સમયગાળા દરમિયાન ગુજરાત સમાચારના માલિક શ્રી શ્રેયાંશભાઈથી માંડીને અહીંયા સ્ટુડિયોમાં મારી સાથે કામ કરતા મારા બધા જ સાથીઓએ મારી ચિંતા કરી છે. હું ઝડપથી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત કરું એ માટે સતત મને શુભેચ્છાઓ અને હૂંફ આપી છે. મારા લાખો દર્શક મિત્રો અને ઘણા બધા જેમને હું મળ્યો પણ નથી એવા ચાહકોએ મારા પુનઃસ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. આજે ફરી એકવાર ધ રિયલ ડિબેટનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, ત્યારે આ બધા જ શુભેચ્છકોનો નતમસ્તકે ઋણ સ્વીકાર કરું છું. એમની શુભકામનાઓએ મને પ્રમાણમાં ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરી છે, એમાં કોઈ શંકા નથી. મને જેમાં અપ્રતિમ શ્રદ્ધા છે એવા મારા આરાધ્ય દેવ શિવ, શક્તિ અને સાઈનાથની કૃપા સદૈવ આ સમયગાળા દરમિયાન મારા પર વરસતી રહી. નિષ્ણાત ડોક્ટર મિત્રો અને એમના સાથે જોડાયેલ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ હું ઝડપથી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત કરું એ માટે જહેમત કરી. એ બધાનો હું આજનો કાર્યક્રમ શરૂ કરતા પહેલા તહે દિલથી આભાર માનું છું. દોસ્તો, આજે જેની આપણે ચર્ચા કરવાની છે એ જાસૂસીની જાળ. આમ તો અતિ ચર્ચાયેલ વિષય છે અને આમ છતાંય ઘણા ઓછા લોકોને આ વિષય અંગે સમજ હશે અને એટલે અમે નક્કી કર્યું કે આ વિષય આજે પહેલા એપિસોડ તરીકે ચર્ચામાં લેવો. રાજ્ય વ્યવસ્થાના દોસ્તો 4 મહત્વના પાસા છે: સામ, દામ, દંડ અને ભેદ. આમાં ભેદ સૌથી વધુ અગત્યનો પાયો છે. કોઈ પણ રાજ્ય વ્યવસ્થા પોતાની સલામતી તેમજ અન્ય વિઘાતક પ્રવૃત્તિઓથી માહિતગાર રહેવા માટે ભેદનો આશરો લે છે. ભેદ એટલે જાસૂસી તંત્ર. એવું કહેવાય છે કે રાવણના જાસૂસોએ 2 વનવાસીઓ વાનર અને રીંછની સેના લઈ સમુદ્ર પર સેતુ બાંધી લંકા પર ચઢાઈ કરવાના છે તેવા સમાચાર રાવણની સભામાં આપ્યા, ત્યારે એને ગંભીરતાથી લેવાને બદલે મેઘનાદ, કુંભકર્ણ અને બીજા રાક્ષસ સુભટોએ આ રીંછડા અને વાંદરાની સેનાને ચપટીમાં ચોળી નાખીશું એમ કઈ ખિલ્લી ઉડાડી હતી. ત્યારે એક માણસ ઊભો થયો. એણે કહ્યું કે અગાઉ એક વાનર આવ્યો હતો, એને આપણે પકડીને કેદમાં ન પૂરી શક્યા અને અશોક વાટિકા સમેત એણે બહુ મોટું નુકસાન કર્યું. આટલા બધા રીંછ અને વાનર જો ચડી આવતા હોય તો એને ગંભીરતાથી લેવા જોઈએ. એની આ વાત ઉપર ગંભીર વિચારણા કરવાને બદલે એ માણસને કાયર છે કહીને સભામાંથી કાઢી મુકાયો. પરિણામ શું આવ્યું તે આપણે સૌ જાણીએ છીએ. હજુ ગઈકાલે જ એટલે 15મી ઓગસ્ટે અમેરિકાના પ્રેસિડેન્ટ જો બિડેનની પત્રકાર પરિષદ હતી. જ્યારે તાલિબાનો કાબુલને ઘેરી અને સત્તા પ્રાપ્ત કરે પરિસ્થિતિ હાથમેથમાં હતી, ત્યારે અમેરિકન પ્રમુખ વિશ્વાસથી પત્રકારોને કહી રહ્યા હતા કે અફઘાન સરકાર પાસેની સેના તાલિબાનોને શિકસ્ત આપવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. બીજી બાજુ અમેરિકન એમ્બેસીમાંથી સ્ટાફને હેલિકોપ્ટર દ્વારા ખસેડાઈ રહ્યો હતો. આ પરિસ્થિતિમાં અમેરિકન પ્રમુખ જો બિડેનની પ્રેસ કોન્ફરન્સ હાસ્યાસ્પદ બની. કદાચ કોઈ અમેરિકન પ્રેસિડેન્ટની પ્રેસ કોન્ફરન્સ આટલી હાસ્યાસ્પદ નહીં બની હોય એટલી હાસ્યાસ્પદ કાલની જો બિડેનની પ્રેસ કોન્ફરન્સ બની. એનું કારણ ઇન્ટેલિજન્સ ફેલ્યોર એટલે ભેદતંત્રની નિષ્ફળતા હોઈ શકે, અથવા ભેદતંત્રે મોકલેલા સમાચારો જો બિડેન સુધી પહોંચ્યા ન હોય તેવું પણ બની શકે. દોસ્તો, નોર્મન્ડી બીચનું જે યુદ્ધ છે એ યુદ્ધે લગભગ જર્મન સરસાઈને ખતમ કરી નાખી. ત્યારે નોર્મન્ડી બીચ ઉપર જે કમાન્ડર હતા એ હેડક્વાર્ટરમાં સંદેશા મોકલતા રહ્યા, રિલીઝ રિઝર્વ પેન્ઝેર,
પાંઝરની રિઝર્વ બટાલિયનને રિલીઝ કરો, અહીંયા દુશ્મનોએ એમ્ફિબિયન સૈન્યો ઉતાર્યા છે. અને ત્યાં સામેથી જવાબ આવતો રહ્યો કે ફ્યુરર હેઝ ટેકન ટ્રન્ક્વિલાઇઝર એન્ડ હેઝ ગોન ટુ સ્લીપ. એટલે હિટલરે ઊંઘની દવા લીધી છે અને સૂઈ ગયા છે. પરિણામે આ પાંઝર રિલીઝ ના થઈ અને જર્મન સૈન્યોનો નોર્મન્ડી બીચ બેટલમાં કચ્ચર ગાંઠ નીકળી ગયો. જર્મનોની કરોડરજ્જુ તૂટવાની એ શરૂઆત હતી. એણે બીજા વિશ્વયુદ્ધની આખી તરાહ બદલી નાખી અને જર્મનોને જે બિલકુલ એક તરફા આગળ વધ્યા કરતા હતા એમને સંરક્ષણાત્મક નીતિ અપનાવવા માટે ફરજ પાડી. દોસ્તો, આ ઇન્ટેલિજન્સ એટલે ભેદતંત્ર એ દરેક દેશ પોતપોતાની જરૂરિયાત મુજબ જુદી જુદી રીતે જાસૂસી કરતા હોય છે. કેટલીક સંસ્થાઓ જેવી કે CIA, FBI, સર્કલ 6, KGB, RO વગેરે સતત આ જ કામમાં લાગેલા હોય છે. પણ આ જાસૂસી જે તે સરકારની કેટલીક ચાવીરૂપ માહિતી માટે થતી હોય છે. ઇન્ડસ્ટ્રીયલ સ્પાઇંગ એટલે કે ટેકનોલોજીની ચોરી માટે પણ જાસૂસી થાય છે. અને આમ છતાંય કોઈ પણ દેશમાં એના જુદા જુદા ક્ષેત્રે કાર્યરત નાગરિકોની વ્યાપક જાસૂસી જવલ્લે જ સાંભળવા મળતો વિષય છે. 18 જુલાઈ 2021ના દિવસે એક અહેવાલ પ્રસિદ્ધ થયો. ધી ગાર્ડિયન અને વોશિંગ્ટન પોસ્ટ સહિત 16 મીડિયા સંસ્થાનોના એક સંયુક્ત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે 2017થી 2019ના સમયગાળામાં ભારતમાં 300 ભારતીય મોબાઈલ નંબરોની જાસૂસી કરવામાં આવી છે. આ જાસૂસી કરવામાં આવેલા લોકોમાં પત્રકાર, વકીલ, સામાજિક કાર્યકર્તા, વિપક્ષના નેતા, કેટલાક અગત્યના બિઝનેસમેન ઉપરાંત જે સરકાર છે એના કેટલાક બાબુઓ અને મંત્રીઓ સુદ્ધાની જાસૂસી થઈ હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો. ફ્રાન્સની સંસ્થાઓ ફોર્બિડન સ્ટોરીઝ અને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા સંયુક્ત ખુલાસો કરવામાં આવ્યો છે કે આ પ્રકારની જાસૂસી માટે ઇઝરાયેલી જાસૂસી નેટવર્કનો ઉપયોગ ભારતમાં પણ થયો છે. ઇઝરાયેલની કંપની NSOના સ્પાયવેર પેગાસસ થકી દુનિયાભરની સરકારો, પત્રકારો, નેતાઓ, જજો, વકીલો, બિઝનેસમેન અને સામાજિક કાર્યકરોની સતત જાસૂસી કરાવે છે. પેગાસસ સ્પાયવેરની મદદથી કોઈપણ ફોન હેક કરી શકાય છે. આ ફોન ત્યારબાદ સંપૂર્ણપણે હેકરના કબજામાં આવી જાય છે અને વાપરનારની જાણ બહાર બધી જ સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ એના ફોનમાંથી ટ્રાન્સફર થતા રહે છે. આ પેગાસસ એટલે શું? પેગાસસ સ્પાયવેર એટલે જાસૂસી માટેના સોફ્ટવેરને ઇઝરાયેલની સાયબર સુરક્ષા કંપની NSO એ તૈયાર કર્યું છે. આ પેગાસસ સ્પાયવેર કોઈ ખાનગી કંપનીને વેચાતું નથી. કોઈ દેશને આ સ્પાયવેર વેચવા માટે ઇઝરાયેલની ડિફેન્સ મિનિસ્ટ્રીની મંજૂરી જોઈએ છે. બાંગ્લાદેશ સહિત અનેક દેશોએ આ પેગાસસ સ્પાયવેર ખરીદ્યું છે. મેક્સિકોથી લઈને સાઉદી અરેબિયાની સરકાર સુધી એના ઉપયોગને લઈને સવાલો ઉઠ્યા છે. વોટ્સઅપની માલિકીવાળી કંપની ફેસબુક સહિત અન્ય કંપનીઓએ પેગાસસ વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે. NSOએ પોતાના પર લાગેલ અનેક આરોપો ફગાવ્યા છે. એનો દાવો છે કે એનો ઉદ્દેશ આતંકવાદ અને ગુનાખોરીની વિરુદ્ધ લડવાનો છે. NSO આ દાવો વારંવાર દોહરાવે રાખે છે. ભારત સરકારના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી અશ્વિની વૈષ્ણવે ફોન ટેપિંગથી જાસૂસીનો આરોપ ખોટો ગણાવ્યો છે. અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ આ અહેવાલની વાત ગેરમાર્ગે દોરનારી છે. આ સામે બ્રિટિશ મીડિયા જૂથ ધ ગાર્ડિયને જણાવ્યું છે કે આ જાસૂસીમાં કેટલાક દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના નામ પણ આવે છે. જે સ્પષ્ટતા કરવામાં આવી છે તે મુજબ પેગાસસ સોફ્ટવેર ઇઝરાયેલની કંપની NSO જ વેચે છે. તેનો ઉપયોગ જાસૂસી માટે જ કરાય છે અને એ રીતે વિશ્વની જુદી જુદી સરકારો એનો ઉપયોગ કરે છે. માત્ર મિસ્ડ કોલ દ્વારા સ્માર્ટફોનમાં ઘૂસણખોરી કરી શકતો પેગાસસ સ્પાયવેર ફોન કોલ, SMS, વોટ્સઅપ મેસેજ, ઈમેલ, બ્રાઉઝર હિસ્ટ્રી અને પાસવર્ડ જેવી દરેક માહિતી ચોરી શકે છે. એટલું જ નહીં પણ એથી પણ આગળ વધીને સ્માર્ટફોનના કેમેરા અને માઇકને પણ કાબૂમાં લઈને આસપાસ ચાલી રહેલી ગતિવિધિ પણ રેકોર્ડ કરી શકે છે. પેગાસસ જાસૂસી કાંડને લઈને આક્રમક બનેલા વિપક્ષોએ આખું વર્ષાસત્ર
લોકસભા કે રાજ્યસભા ન ચાલવા દઈને ઠપ કરી દીધું હતું. આ સંદર્ભે સંસદથી રસ્તા સુધી વિપક્ષોએ હંગામો મચાવ્યો છે. તેમની માંગ સુપ્રીમ કોર્ટના જજ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવાની છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનર્જીએ તો આ મામલે તપાસ કરવા તપાસ પંચ નિમી પણ દીધું છે. પેગાસસ જાસૂસી વિવાદમાં પ્રથમ સુનાવણી સમયે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ રિપોર્ટ સાચા હોય તો આરોપ ખૂબ જ ગંભીર છે. છેલ્લા અહેવાલો પ્રમાણે ભારત સરકારે હવે સુપ્રીમ કોર્ટમાં પોતાનું હલફનામું દાખલ કર્યું છે અને આ આખી બાબતે તપાસ કરવા માટે પોતે તૈયાર છે. એ પ્રકારની પેરવી કરી હોવાનું કહેવાય છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં એવું કહેવામાં આવ્યું કે પેગાસસ સ્પાયવેર બનાવતી ઇઝરાયેલની કંપની એનએસઓ સાથે કોઈ લેવડ દેવડ થઈ નથી. વિપક્ષ આ મુદ્દા પર નિષ્પક્ષ તપાસ માટે મક્કમ છે. મામલાની ગંભીરતા જોતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ થાય એવી વ્યાપક માંગ ઊભી થઈ છે. આમ તો સરકારો પોતપોતાની રીતે જાસૂસી કરતી જ હોય છે, પણ આ પ્રકારની વ્યાપક જાસૂસી એક વિદેશી સંસ્થાના માધ્યમથી થાય તે સામે દેશભરમાં રોષ ઉઠ્યો છે. આ સમગ્ર પ્રકરણ સામાન્ય માણસને સમજતા વાર લાગે તેવું છે. એને સરળ ભાષામાં સમજાવવા માટે સુપ્રીમ કોર્ટ બાર કાઉન્સિલના એક કરતાં વધુ વખત પ્રમુખ રહી ચૂકેલા સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અને આ દેશના એક તેજ તર્રાર કાનૂનવિદ તરીકે જાણીતા સ્પષ્ટ વક્તા શ્રી દુષ્યંતભાઈ દવે પાસેથી આ જટિલ મુદ્દે માર્ગદર્શન મેળવીશું. ચર્ચાની શરૂઆત કરીએ. દુષ્યંતભાઈ, આપને આવકારું છું. આ ચર્ચામાં આપે જોડાવા માટે સંમતિ આપી એ માટે ગુજરાત સમાચાર ટેલિવિઝન વતી અને મારી અંગત હેસિયતથી હું આપનો આભાર માનું છું. કારણ કે આવા જટિલ મુદ્દે આપના જેવા નિષ્ણાત બીજા આ દેશમાં બહુ જૂજ છે અને નિષ્ણાત હોવા ઉપરાંત આપની માફક સ્પષ્ટ વક્તા હોય અને જે કોઈ મુદ્દાને જેને કહેવાય કે એ સ્પેડ ઇઝ કોલ્ડ એ સ્પેડ એ કહી શકતા હોય તેવા બહુ જૂજ નિષ્ણાતો આપણા દેશમાં છે. તેમાંના આપ એક છો અને આપને આવકારતા હું ખૂબ આનંદ અનુભવું છું. દુષ્યંતભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ. માત્ર ભારતમાં જ નહીં પણ અનેક દેશોમાં જેણે હોબાળો મચાવ્યો છે તે પેગાસસ સ્પાયવેરથી થતી આ જાસૂસી ખરેખર છે શું અને કોણ કરાવે છે? કેન્દ્ર સરકારે તો હાથ અદ્ધર કરી લીધા છે કે અમને આમાં કંઈ ખબર નથી. તો આ જાસૂસી કરાવે કોણ અને છે શું? જયનારાયણભાઈ, સૌથી પ્રથમ તો હું આઈ થિંક આપના બધા વ્યુઅર્સને એક વસ્તુ જરૂર કહેવા માંગુ કે પેગાસસ પ્રકરણ આપણા દેશને માટે, આપણી લોકશાહીને માટે કલંકરૂપ છે અને એટલું બધું એનું સિરિયસ ઇમ્પ્લિકેશન છે નાગરિકોના મૂળભૂત હકોને જે રીતે આ પેગાસસના દુરુપયોગથી એમના મૂળભૂત હકો ઉપર જે રીતે એટેક થઈ રહ્યો છે એ આઈ થિંક આપણે માટે બહુ શરમજનક વાત છે. આપણે એક લોકશાહી છીએ અને લોકશાહીમાં આપણે કોઈ સરમુખતા નથી કે આપણે આવી રીતે ડિક્ટેટરશીપમાં જે થાય તે આપણા દેશમાં આવું થવું જોઈએ. હવે સૌથી પ્રથમ તો હું તમને એક વસ્તુ કહું કે આપણે ચાલો માની લઈએ આર્ગ્યુમેન્ટ કરવા માટે કે સરકારનો આમાં હાથ નથી, તો બીજી વસ્તુ બહુ મોટી ઇમ્પોર્ટન્ટ છે કે પેગાસસનો દુરુપયોગ થયો છે એમાં તો કોઈ શંકા જ નથી. કારણ કે ફ્રાન્સના પ્રમુખનો પોતાનો જ ટેલિફોન પેગાસસમાં એ લોકોએ હેક કરેલો અને ફ્રાન્સના પ્રમુખે ઓફિશિયલી ઇઝરાયલને કમ્પ્લેન કરી છે. હવે ઇઝરાયલમાં ઇન્વેસ્ટિગેશન પણ ઓર્ડર થયું છે એનોસો નામની કંપની સામે. ફ્રાન્સમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ઓપન થયું છે. બીજા બધા ઘણા કન્ટ્રીઝ હેવ ઓપન ઇન્વેસ્ટિગેશન્સ. એટલે પેગાસસ એનો જે દુરુપયોગ છે એ તો પુરવાર થઈ ગયો છે. પરંતુ આપણે એમ માનીએ કે ધારો કે સરકારે નથી કરાવ્યું, આપ જેમ કહો છો એમ સરકારે એવું નથી કહ્યું. રક્ષા મંત્રાલયે રાજ્યસભામાં લેખિત જવાબમાં કહ્યું છે કે અમારી મંત્રાલયે નથી કર્યું. ધેટ મીન્સ કે બીજી કોઈ મંત્રાલયે કર્યું હશે એવું આપણે માનીએ. પણ લેટ અસ અસ્યુમ કે સરકારે નથી કર્યું. સરકારે આને પ્રિવેન્ટ કેમ નથી કર્યું એનો એ સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. આજે સરકારની એક નૈતિક અને કોન્સ્ટિટ્યુશનલ જવાબદારી છે
કે દેશના નાગરિકો ઉપર, ખાસ કરીને દેશના એવા નાગરિકો કે ઓપોઝિશન લીડર્સ હોય, કે સિવિલ સોસાયટી એક્ટિવિસ્ટ હોય, કે વકીલો હોય, કે પત્રકારો હોય, આ લોકોની સામે જ્યારે આવી જાતનું સર્વેલન્સ થાય એમના ઉપર, ત્યારે સરકારની જે એજન્સીસ છે, રો હોય, ઇન્ટેલિજન્સ બ્યુરો હોય, કે પછી બીજી બધી એજન્સીસ, એ બધાની એક જવાબદારી છે કોન્સ્ટિટ્યુશનમાં રૂલ ઓફ લો પ્રમાણે, કે એમણે આને શોધી કાઢવું જોઈતું હતું અને આને એ લોકોએ પ્રિવેન્ટ કરવા જેવું હતું. એ સરકાર નથી કર્યું. એટલે હવે બહુ જ શંકાસ્પદ થઈ ગયું છે કે જો આ બધી સરકારી એજન્સીઓને ખબર ના પડી, અને એવું માનવામાં કોઈ માનશે નહીં કે એમને ખબર નથી, તો પછી એમણે પ્રિવેન્ટ ના કર્યું, એનો એક જ અર્થ થઈ શકે કે સરકાર આ ચલાવવા દેવા માંગતી હતી. સો ધેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ આઈ વોન્ટ ટુ ટેલ યુ. પણ આપે જેમ કહ્યું એ પ્રમાણે એક સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ મુદ્દો તો અત્યારે આ છે કે NSO જે કંપનીની આ ટેકનોલોજી છે, આ ટેકનોલોજી એક વેપન ગ્રેડ ટેકનોલોજી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ ઓર્ડિનરી ટેકનોલોજી નથી. અને NSO એ પોતાની વેબસાઇટમાં બહુ કેટેગોરિકલી કહ્યું છે કે અમારી NSO પ્રોડક્ટ્સ આર યુઝડ એક્સક્લુઝિવલી બાય ગવર્મેન્ટ ઇન્ટેલિજન્સ એન્ડ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ ટુ ફાઇટ ક્રાઇમ એન્ડ ટેરર. અને એમાં એ લોકોએ એવું બતાવ્યું છે કે લગભગ 38% એ લોકોએ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝને આપ્યું છે, 51% ઇન્ટેલિજન્સ એજન્સીઝને આપ્યું છે, અને 11% મિલિટરીને આપ્યું છે. 40 દેશોમાં 60 કસ્ટમર્સ છે એ લોકોના. પણ NSO એ 30મી જૂન 2021 એક અચાનક રિપોર્ટ બહાર પાડ્યો, અને એ રિપોર્ટનું ટાઇટલ છે ટ્રાન્સપરન્સી એન્ડ રિસ્પોન્સિબિલિટી રિપોર્ટ. અને આપે જેમ કહ્યું એમ NSO એ પોતે આમ એક્સેપ્ટ કર્યું છે. એમણે લખ્યું છે કે લાસ્ટલી વી વેરી મચ સી ટુડેઝ રિલીઝ એઝ અ ન્યૂલી એડેડ નેસેસિટી ટુ ધ કોમ્પ્લેક્સ ઓનગોઈંગ ઇન્ટરનેશનલ ડિબેટ ઓવર ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ. એટલે એમને લાગ્યું કે આ જે બહાર પડ્યું છે કે પડવાનું છે, જૂનમાં નહોતું પડ્યું, જૂન પછી બહાર પડ્યું, એટલે ફિયરિંગ ધેટ NSO એ પોતે જ આ રિપોર્ટ બહાર પાડ્યો છે. અને એમણે કહ્યું છે કે અમે બધા સરકારો સાથે આને ઇન્વેસ્ટિગેશન કરવા તૈયાર છે, અને જ્યાં જ્યાં દુરુપયોગ થયો છે એ બધા જ દેશોને, એ બધી જ એજન્સીઓને અમે જે લાયસન્સ આપ્યું છે તે લાયસન્સ અમે કેન્સલ કરી દઈશું. એટલે 2-3 મુદ્દા બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આનો દુરુપયોગ તો NSO પણ માને છે હવે. અને ધેરફોર આજે એવું તો સરકાર કહી જ ના શકે કે જેમ પાર્લામેન્ટમાં કહ્યું છે કે ભાઈ આ પેગેસિસ જેવું કોઈ પ્રકરણ છે જ નહીં. ના, સરકાર વિફળ ગઈ છે પેગેસિસને શોધવા માટે. એનું એક જ કારણ હોઈ શકે કે સરકારી એજન્સી એની પાછળ હતી, અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ નથી તો પછી બીજી એજન્સી કઈ, તો કે હોમ મિનિસ્ટ્રીમાં જે એજન્સી આવે છે ઇન્ટેલિજન્સ બ્યુરો, અથવા પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાં ડાયરેક્ટલી આવે છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રો, એ બંને એજન્સી પર શંકાઓના વાદળો ઘેરાયા છે. દુષ્યંતભાઈ, એવું કહેવાય છે કે આ જે NSO છે એને આ વેચવું હોય સ્પાયવેર, તો એને ઇઝરાયેલની ડિફેન્સ મિનિસ્ટ્રીની મંજૂરી લેવી પડે છે, અને એ માત્ર સરકારોને જ વેચી શકે છે. તો જો આવું હોય તો એણે જે કંઈ મંજૂરી લીધી હશે એ મંજૂરી કાં તો ભારત સરકારની કોઈ એજન્સી માટે લીધી હોય, અથવા તો ભારત સરકારના કોઈ વિભાગે માંગી હોય અને ડિફેન્સ મિનિસ્ટ્રીએ એને મંજૂરી આપી હોય. આ એક શક્યતા છે. બીજી શક્યતા આપે જે કહી તેથી વધુ ગંભીર છે કે આપણા દેશમાં ગમે તે માણસ આવી અને જાસૂસી કરી જાય, પણ એ શું કરવા કરી જાય? કોઈકનો તો કંઈ રસ હોય તો જ કરે. એમને કંઈ આ NSO નવરું તો બેઠું નથી કે ચલો ભારતમાં લટાર મારી આવીએ અને થોડા લોકોની જાસૂસી કરીને આપણે જાણતા આવીએ, એવું તો થાય નહીં. તો આ જો એમણે ડિફેન્સ મિનિસ્ટ્રીની મંજૂરી લીધી હોય તો આ વાત એકબીજા સાથે એકને એક બે જોડી ન શકાય. The Israeli Defense Export Control Agency DECA એની રજા વગર આ ટેકનોલોજી NSO કોઈને આપી ના શકે. અને ફોર એક્ઝામ્પલ ઘાનાની સરકાર સાથે જે કોન્ટ્રાક્ટ થયો છે, જે પબ્લિકમાં આવ્યો છે, એ કોન્ટ્રાક્ટમાં આ કેટેગોરિકલ ક્લોઝ લખ્યું છે
કે ભાઈ આ DECA એજન્સીની પરમિશન લઈ અને એ લોકોએ આ કોન્ટ્રાક્ટ કર્યો છે. સો એ તો વસ્તુ બહુ સાચી થઈ ગઈ. એટલે બીજું આપને કહું કે આપ હમણાં જુઓ કે રશિયા જ્યારે અમેરિકાના ઇલેક્શનમાં ઇન્ટરફિયર કરતું હતું ત્યારે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી FBI, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, એ લોકોએ તરત ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી અને શોધખોળ કરી કે ભાઈ આવી રીતે બહારની કઈ એજન્સી કરી રહી છે. હમણાં થોડા વખત પહેલા આપને ખ્યાલ હોય તો અમેરિકાની મોટી મોટી કંપનીઓ પર હેકર્સે એટેક કર્યા અને એમના ઓપરેશન્સને બંધ કરી દીધા અને પછી રેન્સમ પૈસા લઈ અને ઓપરેશન્સ ચાલુ કર્યા. એમાં પણ તરત FBI ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ઓર્ડર કરી અને શોધખોળ ચાલુ કરી. આપણે ત્યાં તકલીફ શું છે જયનારાયણભાઈ કે આપણી દરેક એજન્સીઓ, CBI ઇઝ સપોઝ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ, પણ જેમ ચીફ જસ્ટિસ લોઢા સાહેબે ઓપન કોર્ટમાં કહ્યું હતું કે CBI ઇઝ અ કેજ પેરેટ. હવે આ બધી એજન્સીઓ પોતાની જવાબદારી સંભાળવા તૈયાર છે જ નહીં અને એ લોકો જે સરકાર હોય, કોંગ્રેસ હોય કે બીજેપી હોય કે જનતા દળ હોય, જે સરકારો સત્તામાં આવી છે એમના પોતાના પર્સનલ એજન્સીની જેમ વર્તણૂક કરે છે. એ લોકો લોકોના હિતમાં, જે એમની જે કોન્સ્ટિટ્યુશનલ જવાબદારી છે કે લોકોના હિતમાં કામ કરવું, એ કામ કરતા નથી. એટલે દેટ ઇઝ અ વેરી સિરિયસલી ડિફિકલ્ટ સિચ્યુએશન. એ ખૂબ ચિંતાનો વિષય છે કે પછી લોકોની રક્ષા કરશે કોણ? અને ખાલી આપણા રાજકારણીઓની જ રક્ષા કરવાની છે આ બધી એજન્સીઓ. એટલે ઇટ્સ અ વેરી ચેલેન્જિંગ ઇશ્યુ. એવું છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જયનારાયણભાઈ એ છે કે આજે પ્રાઇવસી એટલો બધો ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે મનુષ્ય માટે કે દરેક નાગરિકને, દરેક વ્યક્તિને પોતાની પર્સનલ લાઈફ એ પર્સનલ જ રાખવાની જરૂર છે. હું તમને એક બહુ સુંદર સ્ટેટમેન્ટ કહું કે એક જ્હોન સ્ટુઅર્ટ મિલ, જે બહુ ફેમસ પોલિટિકલ થિંકર હતા, એમણે 1859માં આ શબ્દો વાપરેલા અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રાઇવસીની ડિબેટ માટે. The only part of conduct of anyone for which is amenable to society is that which concerns others. In the part which merely concerns himself, his independence is of right absolute over himself, over his own body and mind, and the individual is sovereign. એટલે ઇન્ડિવિજ્યુઅલ પોતે રાજા છે અને એના જે કિંગડમ છે, એનું પ્રાઇવેટ કિંગડમ, એની પર્સનલ લાઈફ, એના પર સરકારને કોઈ હસ્તક્ષેપ કરવાનો હક નથી. એરિસ્ટોટલે કહ્યું હતું બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એક પબ્લિક લાઈફ છે જે પોલિટિક્સ છે અને બીજી સિટીઝનની પર્સનલ લાઈફ છે. આ જે ડાયકોટોમી એને એરિસ્ટોટલે લાવ્યો એમાં એણે એવું કહ્યું કે ભાઈ પોતાની પર્સનલ લાઈફ પૂરતું સરકારને એટલે પબ્લિક લાઈફને એમાં કોઈ હસ્તક્ષેપ કરી શકાય નહીં. હવે ધીસ ઇઝ ધ રિયલ ચેલેન્જ. અને આપણા કોન્સ્ટિટ્યુશન નીચે, બંધારણ નીચે આપણી પાસે એબ્સોલ્યુટ રાઈટ, ફંડામેન્ટલ રાઈટ છે, રાઈટ ટુ લાઈફ, લિબર્ટી. અને લાઈફ ઇન્ક્લુડ્સ રાઈટ ટુ લીવ વિથ ડિગ્નિટી. આજે તમે આવી જાતનું ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ કરીને લોકોની ડિગ્નિટી છીની રહ્યા છો. તમે એના ઘરમાં પેસી જાઓ છો, તમે એના બેડરૂમમાં પેસી જાઓ છો, તમે એના મગજમાં પેસી જવાનો પ્રયત્ન કરો છો. એનાથી વધારે લોકોના હકની, લોકોના હિતનું શું વધારે નુકસાન કરી શકું? એટલે માટે આ એટલી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અનફોર્ચ્યુનેટલી આ ઇશ્યુને ઓપોઝિશન લોકો સમક્ષ લઈ નથી રહ્યું. પાર્લામેન્ટની બહાર એ લોકો બોલ્યા કરે છે. આપણી એક દુઃખની વાત છે કે આપણું ઓપોઝિશન પણ આપણને આપણી લોકોની સાથે મદદ કરવા તૈયાર નથી. એટલે ઇટ ઇઝ નોટ એન ઇશ્યુ વિચ ઇઝ ટેકન ટુ પીપલ એટ લાર્જ. અને જ્યાં સુધી લોકો આ સમજશે નહીં કે આ કેટલો બધો ડીપલી પેનિટ્રેટિંગ ઇશ્યુ છે મનુષ્ય માટે અને નાગરિક માટે, ત્યાં સુધી આ ઇશ્યુ પર ટેકલ કરવા સરકાર જલ્દીથી તૈયાર નહીં થાય. જી, આપને એક ગુજરાતી પંક્તિ યાદ કરાવું, જે પોષતું તે મારતું તેવો દિશે ક્રમ કુદરતી. એટલે આ સ્માર્ટફોન એ એક જોતા તો આપણા બધા માટે લગભગ જીવ પ્રાણ થઈ ગયો છે, પણ એ જ સ્માર્ટફોન તમારી એકે એક હકીકત કોઈકને જણાવી શકે છે એ બાબતથી મોટા ભાગના લોકો અજાણ છે. અને અજાણ છે ત્યાં સુધી તો વાંધો નથી. અને આ પેગાસસની ચર્ચા થાય છે, પણ પેગાસસ સિવાય પણ આ માધ્યમથી જાસૂસી થતી હોય તમારી, તો એ મને લાગે છે કે
કોઈ એમ ડંકાની ચોટ પર નહીં કહી શકે કે નથી થતી. અને કેન્દ્ર સરકારની ને રાજ્ય સરકારની એજન્સીઓ પણ એમની જરૂરિયાત પ્રમાણે એમને જે એમના પોલિટિકલ બોસીસે કહ્યું હોય તે લોકોની જાસૂસી કરે છે. શું કહેવું છે આ બાબતમાં આપને? એવું છે કે જયનારાયણભાઈ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી આજે મનુષ્યના ડેવલપમેન્ટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે સાયન્સ અને ટેકનોલોજીની સહાય વગર માણસ પ્રોગ્રેસ કરી શકે નહીં. અને એ જો સાયન્સ એન્ડ ટેકનોલોજીનો આવી રીતે દુરુપયોગ કરાશે તો પછી એનાથી વધારે કંઈ ખરાબ થઈ ના શકે. એટલે તમે લોકોને આ ટેકનોલોજીની મદદ કરવાના. આજે ફોર એક્ઝામ્પલ ઘણા આપણા દેશમાં પણ મોબાઈલ ફોનના એટલા બધા ઉપયોગ છે કે નાનામાં નાના માણસને મોબાઈલ ફોનથી ખૂબ જ ફાયદો છે. એને પોતાના કુટુંબ સાથે કનેક્ટિવિટી રહે. એ ભલે ગામડાઓમાંથી આવ્યો હોય અને મુંબઈ કે અમદાવાદ કે દિલ્હીમાં રહેતો હોય પણ પોતાના કુટુંબ સાથે રોજ વાત કરી શકે. એટલે એને કોઈ નાના બિઝનેસમેનને ધંધો કરવો હોય કે તો આજે મોબાઈલ ટેકનોલોજી વાપરીને પોતાનો ધંધો આખા ઇન્ડિયામાં કરી શકે છે. અને આજે કોઈને હેલ્થ માટે પણ કોઈ જરૂરિયાત હોય તો આજે મોબાઈલ ટેકનોલોજીથી હેલ્થ વિશેના ઘણા સવાલોના જવાબ આપણને ઇન્સ્ટન્ટલી મળી શકે છે. આપણને કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય કારણ કે આપણું વી આર એન ઇન્ક્વિઝિટિવ પીપલ, વી આર હ્યુમન બીંગ્સ. તો આપણે સીધું ટેપ કરી અને ફોન પર ગૂગલને પૂછીએ અને દરેક પ્રશ્નનો ગૂગલ આપણને સરસ જવાબ આપે છે. માટે ટેકનોલોજી ઇઝ બીકમ નાઉ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ અવર લાઈફ. અને એ ટેકનોલોજીનો જો આવી રીતે દુરુપયોગ કરાશે તો એનાથી વધારે માનવ જાતિને નુકસાન નહીં થઈ શકે. એટલે આ વસ્તુ સરકારે ખરેખર સમજવું જોઈએ અને સરકારે પોતે આગળ આવી અને આ જે માણસોએ કર્યું હોય એ માણસોને પછી ભલે કોઈનું નારિયેળ હોમવું પડે તો એ હોમી દે, પણ સરકાર એક મેસેજ આપવો જોઈએ કે અમે આની વિરુદ્ધ છીએ અને અમે આ રોકીએ છીએ અને ભવિષ્યમાં આ ના થાય એ માટે અમે દેશને ખાતરી આપીએ છીએ. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ. ધન્યવાદ. આપણે અહીં એક ટૂંકા કમર્શિયલ બ્રેક માટે રોકાઈશું દુષ્યંતભાઈ. વળી પાછા આપની પાસે હજુ તો ઘણું બધી જાણકારી મેળવવાની છે. કમર્શિયલ બ્રેક પછી ફરી પાછા આપની પાસે આવીશું. દર્શક મિત્રો રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર પેગાસસ અને જાસૂસી અંગેની આ ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે. જઈશું સીધા દુષ્યંતભાઈ પાસે. દુષ્યંતભાઈ, આપણે ખૂબ અગત્યની વાત કહી ને આમ તો આ સદીના મહાન ચિંતક એલ્વિન ટોફલરે પણ એ જ કહ્યું છે કે એવરી ફિલ્ડ વિલ બી ઇન્વેડેડ બાય ટેકનોલોજી. ધોઝ હુ વિલ એડોપ્ટ ટુ ઇટ શેલ પ્રોસ્પર, ધોઝ હુ ડુ નોટ શેલ ડિસઅપિયર લાઇક ડાયનોસર્સ. સાથે સાથે એ વાત પણ છે કે ટેકનોલોજી કોના હાથમાં છે. એક માઇક્રોબ્લેડ સર્જનના હાથમાં છે તો એનાથી ઓપરેશન કરીને કોઈનો જીવ બચાવશે, પણ એ જ માઇક્રોબ્લેડ ખિસ્સાકાતરુના હાથમાં છે તો એ કોઈનું ગજવું હળવું કરશે. એટલે ટેકનોલોજીના ઉપયોગ વિશે પુષ્કળ કાળજી રાખવી જોઈએ. ને આ પ્રકારની જાસૂસી અંગેની જ્યારે ઘટનાઓ બનતી હોય ત્યારે તો કેન્દ્ર સરકારે અને કેન્દ્ર સરકારની એજન્સીઓએ નાગરિક હિતો જળવાય તે માટે સતર્ક રહીને કામ કરવું જોઈએ. વાત આપે કઈ તેમાં કોઈ જ એમાં જુદી વાત કહી શકાય એમ નથી. મારે એવું કહેવું છે કે એવું કહેવાય છે કે દરેક દેશ પોતપોતાની રીતે જાસૂસીનું નેટવર્ક ચલાવતો હોય છે. આવી જાસૂસી આતંકવાદી તેમજ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટે થાય ત્યાં સુધી વાંધો ન હોય, પણ રાજકીય વિરોધીઓ તેમજ કેન્દ્ર સરકારમાં ઉચ્ચ સ્થાને બેઠેલા બાબુથી માંડી મંત્રીશ્રીઓ અને સુપ્રીમ કોર્ટના જજ સુધી આ જાસૂસીનો ભોગ બને તે કેટલા અંશે યોગ્ય છે. આ પ્રકારની ઘટનાને કારણે સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતા ઉપર પણ તરાપ મારવામાં આવી છે એવું આપ માનો છો? હું આપના પ્રશ્નનો જવાબ આપું એ પહેલા બે વસ્તુ કહેવા માંગુ છું. એક તો એ કે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ એમાં આર્ટિકલ 12 ની અંદર બહુ કેટેગોરિકલી લખ્યું છે કે નો વન શેલ બી સબ્જેક્ટેડ ટુ આર્બિટ્રરી ઇન્ટરફિયરન્સ વિથ હિઝ પ્રાઇવસી, family, home or correspondence, nor to attacks upon his honor and reputation. એવી જ રીતે
જે ઇન્ટરનેશનલ કોવેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ છે એમાં પણ આર્ટિકલ 17 નીચે આ જ વસ્તુ ઉલ્લેખ થયો છે. ઇન્ડિયા, આપણે ભારત સરકાર એટલે આપણો દેશ આ બંને કન્વેન્શનને સિગ્નેટરી છે, અને વન્સ યુ આર સિગ્નેટરી ટુ ધીસ ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ તો આપણી સરકારની નૈતિક અને લીગલ જવાબદારી બને છે કે આ આર્ટિકલ્સનો એક ઓબ્ઝર્વન્સ થાય, અને જો આ જે ગેરંટી છે એ ગેરંટી તૂટવાની હોય તો સરકારની જવાબદારી છે કે એની સામે સરકાર પગલાં લે અને એમાં શોધખોળ કરી અને ક્રિમિનલ એક્શન લે. એટલે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. બીજું, આપ જેમ કહો છો એમ મારું જરૂર માનવું છે, ફોર એક્ઝામ્પલ આ લોકોના રિપોર્ટમાં એવું આવ્યું છે કે amongst the many people who were being tapped under Pegasus, અને આ પહેલી વાર નથી આપ જે કહો છો એ પ્રમાણે, કારણ કે આ ફોન ટેપિંગ ઇઝ પરમિસિબલ અંડર ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ. પણ એ કોઈ જોઈન્ટ સેક્રેટરીના રેન્કનો ઓફિસર સાઇન કરે અને કરી શકાય. ફોન ટેપિંગ ઇઝ બિંગ ડન ઇન ઇન્ડિયા ફોર અ લોંગ ટાઈમ બાય પ્રીવિયસ ગવર્મેન્ટ, બાય ધીસ ગવર્મેન્ટ, અને ઘણીવાર તો કોઈ સત્તા લીધા વગર, કોઈ ઓફિસરની પરમિશન લીધા વગર પણ પોલીસ બહુ કેઝ્યુઅલી કરે છે, અને અનફોર્ચ્યુનેટલી મોબાઈલ કંપનીઓ એ સ્ટોપ નથી કરી શકતી ફોર વોટ એવર રીઝન. નાઉ જ્યુડિશરીમાં શું થયું કે એક એવો આમાં રિપોર્ટ છે પેગેસિસના રેવેલેશનમાં કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની સામે જે મહિલાએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના એલિગેશન્સ કર્યા હતા, સુપ્રીમ કોર્ટના એમ્પ્લોયી હતા, એ મહિલાના કુટુંબના 11 લોકોના ટેલિફોન આ પેગેસસમાં એ લોકો ટેપ કરી રહ્યા, સર્વેલન્સ કરી રહ્યા હતા. હવે આ એક બહુ જ દુઃખદ વસ્તુ છે, કારણ કે આ જે એલિગેશન્સ હતા ચીફ જસ્ટિસ ગોગોઈ સામે, સુપ્રીમ કોર્ટે ઓફકોર્સ એક કમિટી બનાવીને એ એલિગેશન્સને વિશી વોશી કરી દીધા અને દૂર ફેંકી દીધા, પણ એ એલિગેશન્સમાં ખૂબ સબસ્ટન્સ હતું, અને એનું એક જ પ્રૂફ છે કે એ બેન જેમણે એલિગેશન કરેલા અને જેમને ડિસમિસ કરેલા સુપ્રીમ કોર્ટે, ગોગોઈના રિટાયરમેન્ટ પછી એ બેનને રીઇન્સ્ટેટ કરી દેવામાં આવ્યા છે. એનો અર્થ એ કે એમના એલિગેશન સાચા હતા. બીજું કે આ કારણે આ જે સર્વેલન્સ થયું આ બેનના 11 કુટુંબીજનોના ફોનોમાં, એનાથી એક વસ્તુ કદાચ તારણ કાઢી શકાય કે કોઈક વ્યક્તિ કે કોઈક ઓર્ગેનાઇઝેશન ચીફ જસ્ટિસ ગોગોઈને સામે આ વસ્તુનો ઇન્ફોર્મેશન જાણી અને એમને બ્લેકમેલ કરી શક્યા હોય એવું પોસિબલ છે. કારણ કે ચીફ જસ્ટિસ ગોગોઈએ સરકારની ફેવરમાં અયોધ્યાનું જજમેન્ટ આપ્યું, એમણે રફાયેલમાં કેસમાં જજમેન્ટ આપ્યું, સીબીઆઈના ડિરેક્ટરના કેસમાં જજમેન્ટ આપ્યું, અને બીજા અનેક કેસીસ સરકારની ફેવરમાં આપ્યા. આર્ટિકલ 370 નું અમેન્ડમેન્ટ ચેલેન્જ થયું તો એમણે હિયરિંગ ના કરાવ્યું. એવી જ રીતે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ ચેલેન્જ થયું, એમણે હિયરિંગ ના કરાવડાવ્યું. આ બધું જ એક પુરવાર કરે છે, અને પછી રિટાયર થયા પછી એમને આખો દેશ જાણે છે કે કેવી રીતે સરકારે રાજ્યસભાના મેમ્બર બનાવ્યા અને હવે એ Z+ સિક્યોરિટી સાથે એક મોટા બંગલામાં દિલ્હીમાં રહી રહ્યા છે. That shows કે આ બધા જજમેન્ટ perhaps were influenced because of his involvement in this sexual harassment case, અને સરકારને કદાચ એ વસ્તુની ખબર હશે. હવે ઇટ્સ અ વેરી સિરિયસ મેટર કે આવી રીતે કોઈ પણ સુપ્રીમ કોર્ટ જજની સુપ્રીમ કોર્ટને સંદર્ભમાં ઇન્વેસ્ટિગેશન થાય. બીજા બી રિપોર્ટ આવ્યા છે કે રજિસ્ટ્રીના ઘણા ઓફિશિયલ્સના ફોન પણ આમાં ઇન્ક્લુડેડ હતા, અને એક જસ્ટિસ અરુણ મિશ્રા સાહેબ રિટાયર થયા, એમના જૂના ફોન નંબરને પણ આ લોકોએ કંઈ ઇન્વેસ્ટિગેશન પેગેસસના સર્વેલન્સમાં લીધેલો. આ બધું ખરેખર એક દુઃખદજનક વાત છે, કારણ કે જ્યુડિશરી સપોઝ ટુ બી ફિયર્સલી ઇન્ડિપેન્ડન્ટ, અને એ જો એમની ઇન્ડિપેન્ડન્સ કોઈ કારણસર સરકાર વીકન કરી શકે, એને અંડરમાઇન કરી શકે, અને એનાથી સરકારની ફેવરમાં જો ઠરાવ આવી શકે તો એ બધું બહુ દુઃખની વાત છે. આ બધું પુરવાર કરવા માટે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી કે એક ફિયર્સલી ઇન્ડિપેન્ડન્ટ કમિશન ઓફ ઇન્ક્વાયરી નિમાય, અને બાય પરહેપ્સ a sitting Supreme Court judge under the Commission of Inquiry Act, અને એમાં જો એક બહુ જ ફૂલ પ્રૂફ ઇન્વેસ્ટિગેશન થશે
તો આ બધું બહાર આવશે અને એ બહાર આવશે તો દેશ માટે દેશના હિતમાં રહેશે, કારણ કે ભવિષ્યમાં આવી વસ્તુ રિપીટ નહીં થાય. એવું છે કે ટેરરિઝમને લડવા માટે જો સરકાર પેગેસસનો ઉપયોગ કરે તો કોઈને એને માટે ઓબ્જેક્શન ના હોઈ શકે, પણ ટેરરિઝમના નામ પર જો આ કરે તો એ દુઃખની વાત છે કે આવું સરકાર કરી શકે છે. જી, આપે જસ્ટિસ રંજન ગોગોઈનો જે દાખલો આપ્યો એમાં તો ઘણા બધા મુદ્દે નીડલ ઓફ સસ્પિશન પોઈન્ટ્સ ટુવર્ડ્સ હિમ, અને લાગે છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જેવા ગરિમાપૂર્ણ હોદ્દા પરથી ઉતર્યા બાદ તરત તાત્કાલિક જ એ રાજ્યસભાના સભ્ય નિમાય એ બાબત પણ એમણે જો ન સ્વીકારી હોત તો કદાચ સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયમૂર્તિઓ છે એમની ગરિમાને વધારે ઊંચી લઈ ગયા હોત. કમનસીબે એવું બન્યું નથી ને આપ જે મુદ્દા કહો છો એ મુદ્દા ક્યાંક ને ક્યાંક શંકાની સોય એમના તરફ લઈ જાય છે. એટલે આ મુદ્દા આપના સાચા છે, એમાં કોઈ શંકા નથી. પણ હવે એવું જાણવા મળ્યું છે તાજા સમાચાર પ્રમાણે કે ભારત સરકાર એ સુપ્રીમ કોર્ટમાં હવે એવું કહ્યું છે, એમણે એફિડેવિટ કર્યું છે કે અમે તપાસ કરવા માટે તૈયાર છીએ અને બાકીની જે કંઈ વિધિઓ છે એ પણ અમે કરીશું. તો આપ માનો છો કે સુપ્રીમ કોર્ટમાં એમણે તપાસ કરવા માટે તૈયાર છે કહ્યું, તો આપની જે વાત છે કે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ અંડર ધી કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ આ તપાસ નિમાય અને નિષ્પક્ષતાપૂર્વક આ તપાસ થાય, સત્ય બહાર આવે અને આ દેશનો સામાન્ય નાગરિક જ નહીં પણ દેશની સલામતી સાથે જેમને લેવા દેવા છે, દેશના ન્યાયતંત્ર સાથે જેમને લેવા દેવા છે, દેશના વહીવટી તંત્રના ઉચ્ચ નિર્ણયો સાથે જેમને લેવા દેવા છે, એ બધા હાશકારો કરે અને ફરીથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય એવું લાગે છે આપને, જે રીતે ભારત સરકારે હવે પોતાનું રૂખ બદલ્યું છે તે જોતા? એક વસ્તુ જયનારાયણભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે પેગેસિસના રેવ્યુલેશન્સ છે એના પરથી એવું લાગે છે કે એક નેશનલ સિક્યોરિટીને પ્રોટેક્ટ કરવાની વાત તો દૂર રહી, પણ નેશનલ સિક્યોરિટી હેઝ બીન કોમ્પ્રોમાઇઝ મારા મંતવ્ય પ્રમાણે બાય ધીસ કાઇન્ડ ઓફ રેવ્યુલેશન્સ. કારણ કે જો દેશના ઇમ્પોર્ટન્ટ નાગરિકોની આવી રીતે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ કોઈ કરે, લેટ અસ અસ્યુમ કે વિદેશી તાકાતોએ કર્યું અને આપણી ઇન્ટેલિજન્સ એજન્સી જો એ શોધી ના શકે તો એ આપણે માટે એક નેશનલ સિક્યોરિટી માટે મોટામાં મોટો ખતરો છે. કારણ કે એ લોકો આવું કરી અને આપણી લોકશાહીને વીક કરવા માંગે છે. એટલે એક વસ્તુ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે નેશનલ સિક્યોરિટીનો પ્રશ્ન છે એ ખરેખર બહુ જુદી રીતે જોવાની જરૂર છે. બીજું કે સરકારે આજે જે કહ્યું એ સરકાર પોતે પોતાની એફિડેવિટમાં તો કહે છે કે કઈ છે નહીં આમાં તથ્ય અને આ પિટિશન ડિસમિસ કરવી જોઈએ, પણ અમે આ બધું પેનલ એક ઇન્વેસ્ટિગેશન કરવા તૈયાર છે કારણ કે આ મુદ્દો અમે એને અભરાઈએ ચડાવી શકીએ. ઇન અધર વર્ડ્સ, એટલે સરકારે એવું નથી કહ્યું પણ હું કહું છું. એટલે આ જે પેનલ અપોઇન્ટ કરવાની સરકાર વાત કરે છે એ તો આંખમાં ધૂળ નાખવા જેવી વાત છે, કારણ કે આ સરકારની પેનલ કોઈ દિવસ સત્ય બહાર લાવશે નહીં. એની વિશ્વસનીયતા સામે જ મોટો પ્રશ્નાર્થ ઉભો થાય. હાજી, એની વિશ્વસનીયતા સામે જ પહેલો તો મોટો પ્રશ્નાર્થ ઉભો થાય જે આપ કહી રહ્યા છો. એ તો સવાલ જ નથી. એટલે એ સરકાર જે ઓફર કરે છે પેનલની, એ તો હું નથી માનતો કે પિટિશનર સુપ્રીમ કોર્ટમાં એવી કોઈ પેનલ એક્સેપ્ટ કરે. સુપ્રીમ કોર્ટ પોતે કોન્સ્ટિટ્યુટ કરે કોઈ પેનલ, અથવા મેં જેમ કહ્યું એમ કમિશન ઓફ ઇન્ક્વાયરી કોન્સ્ટિટ્યુટ કરે, એ જ એક આપણે માટે, કારણ કે આવી રીતે જો ફંડામેન્ટલ રાઈટ આવી રીતે લોકોના જો લઈ શકાય. આજે તમે 300 કેસ કર્યા છે, કદાચ 3000 હોય, કદાચ 30,000 હોય, કદાચ 30 લાખ હોય, આપણને ખબર નથી. માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ફિયર્સલી ઇન્ડિપેન્ડન્ટ ઇન્વેસ્ટિગેશન થાય, અને આ સરકારની ઓફર તો હું નથી માનતો કે એમાં કોઈ તથ્ય છે. જી, દુષ્યંતભાઈ, આ સુપ્રીમ કોર્ટનું આખું ચાલે છે એ એક સાઈડ છે. બીજી બાજુ મમતા બેનર્જીએ કમિશન ઓફ ઇન્ક્વાયરી નિમ્યું છે, તો આ બે વચ્ચેનું લોકલ સ્ટેન્ડાઈ શું
અને આપ શું માનો છો એમનું જે કમિશન ઓફ ઇન્ક્વાયરીઝ છે તે જે કંઈ અહેવાલ આપશે, જે કંઈ પોતાનો રિપોર્ટ આપશે એની જેને કહેવાય કે કાયદેસરતા કેટલી અને એના શું પરિણામો આવે? એવું છે કે દરેક રાજ્ય સરકારને હક છે કમિશન ઓફ ઇન્ક્વાયરી અપોઇન્ટ કરવાનો. પોતાના રાજ્યમાં કોઈ પણ આવી જાતની ઇલીગાલિટી થઈ હોય, કારણ કે પેગેસિસ ઇઝ અ ક્રિમિનાલિટી, એમાં કોઈ શક નથી. ઇટ ઇઝ અ ક્રિમિનાલિટી. ધીઝ આર ક્રિમિનલ ઓફેન્સીસ વિચ હેવ બીન કમિટેડ બાય સમબડી. અને એને ઇન્વેસ્ટિગેશન કરવા રાજ્ય સરકાર અગર પોતાના રાજ્યમાં થયું હોય પોતાના માણસો ઉપર, તો રાજ્ય સરકારને સત્તા છે. પણ મારું એવું માનવું છે કે મમતા બેનર્જીએ આ કરવાની જરૂર નથી, કારણ કે બધા જ ઓપોઝિશનના સ્ટેટ સાથે રહી અને એમણે કોઈ ઇન્ડિપેન્ડન્ટ કમિશન ઓફ ઇન્ક્વાયરીની નેશનલ લેવલ પર માંગણી કરવી જોઈતી હતી. બટ ધેટ અપાર્ટ એમણે કર્યું છે અને એ કમિશન જસ્ટિસ લોકુર, ફોર્મર સુપ્રીમ કોર્ટ જજ, બહુ જ એક સરસ વ્યક્તિત્વ વાળા અને ખૂબ જ કાબિલ જજને નિમ્યા છે, અલોંગ વિથ વન અનધર જજ. તો એ કમિશન પોતાની ઇન્ક્વાયરી કરી શકે અને એ પોતાના કન્ક્લુઝન્સ તારવી શકે. પણ હાઉ મચ ધી ફોરેન એજન્સીઝ વિલ કોઓપરેટ વિથ ધેમ, એનો એક બહુ પ્રશ્ન ઉઠે છે, કારણ કે એનએસઓ એમને કદાચ રિસ્પોન્ડ કરે નહીં. વેરેઝ ઇફ ઇટ ઇઝ અ નેશનલ કમિશન તો પછી એનએસઓ ને રિસ્પોન્ડ કરવું પડશે. અને બેસ્ટ આન્સર્સ વિલ કમ ફ્રોમ એનએસઓ કે એમણે કોને આ ટેકનોલોજી આપી, ક્યાંથી પૈસા આવ્યા. કારણ કે દરેક એક ફોનના ટેપિંગમાં લાખો રૂપિયાનો ખર્ચો થાય છે, એક ફોન ટેપના. તો 300 ફોન ટેપ કરવાના કરોડો રૂપિયા કોણે આપ્યા, અને આ ટેકનોલોજી ખરીદવાના પૈસા કોણે આપ્યા, ક્યાંથી આવ્યા, સરકારના કયા એકાઉન્ટમાંથી આવ્યા, કેવી રીતે ટ્રાન્સફર થયા, કે પછી કોઈ પ્રાઇવેટ પ્લેયરે આપ્યા, કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયલ હાઉસે આપ્યા સરકાર તરફથી, કે સરકારની એજન્સીઓ આપ્યા. આ બધા પ્રશ્નો જ્યાં સુધી ઇન્વેસ્ટિગેશન નહીં થાય ત્યાં સુધી કોઈ ખબર નહીં પડે. ઇન્વેસ્ટિગેશન થશે તો આ બાબત ખરેખર સપાટી પર આવશે, કારણ કે ત્યાંની ડિફેન્સ મિનિસ્ટ્રીના મંજૂરી વગર તો આ થઈ શકતું નથી એનએસઓ દ્વારા. અને પેગાસસ ની જેને પણ લાયસન્સ આપ્યું, જયનારાયણભાઈ, એનએસઓ has publicly made a statement કે અમે દરેક સરકારો સાથે કોઓપરેટ કરવા તૈયાર છીએ. કોઓપરેટ કરવા તૈયાર છે, પણ સરકાર જ ના કહે છે કે અમારે તો કઈ લેવા દેવા નથી, તો પછી કોની સાથે કોઓપરેટ કરશે? ના, ઇઝરાયેલી સરકારે પોતે ઇન્વેસ્ટિગેશન ઓર્ડર કરી દીધું છે. લકીલી ઇઝરાયલમાં સરકાર બદલાઈ ગઈ છે અને પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાહુ ગયા છે. નેતન્યાહુ જો હોત તો કદાચ ઇન્વેસ્ટિગેશન નહીં કરતે, પરંતુ એ નાવ ન્યૂ પ્રાઇમ મિનિસ્ટર એ ખૂબ બેલેન્સ્ડ વ્યક્તિ છે અને એમના કોઓલિશન પાર્ટનર્સને બધાએ એમના ઉપર ખૂબ પ્રેશર નાખ્યું છે. અને મેં જેમ આપને પહેલા કહ્યું કે ફ્રાન્સના પ્રેસિડેન્ટે પર્સનલી આમાં કહ્યું છે એમને કે મારો પોતાનો ફોન આવી રીતે તમે હેક કરાવ્યો છે, તો આ ટેકનોલોજી પર એક ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ, ઓન વિચ ઇઝરાયલ હેઝ સ્ટાર્ટેડ ઇન્વેસ્ટિગેશન. એટલે હું નથી માનતો કે આજે આ એવું છે કે ફ્રાન્સ છે કે ઇઝરાયલ છે કે બીજી બધી કન્ટ્રી, આજે આપ જાણો છો કે ઇઝરાયલમાં નેતન્યાહુ પ્રાઇમ મિનિસ્ટર હતા, એમની સામે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરપ્શનનું ચાલે છે અને કેસ ચાલી રહ્યો છે. એટલે આ બધા દેશો આપણા દેશ જેવો નથી, એ બધા જુદા દેશો છે જ્યાં એકવાર ઇન્વેસ્ટિગેશન ચાલુ થાય પછી એને કોઈ રોકવાની લોકો પ્રયત્ન નથી કરતા અને એને લોજિકલ એન્ડ પર લઈ જાય છે. એટલે મને જરૂર આશા છે કે ઇન્વેસ્ટિગેશન જો ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા ઓર્ડર કરશે તો એનો ખરેખર ખુલાસો બહાર આવશે. જી દુષ્યંતભાઈ, આપણે આ ચર્ચાના અંત તરફ જઈ રહ્યા છે, ત્યારે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ના બને અને સામાન્ય નાગરિકના સ્માર્ટફોન દ્વારા જે વ્યવહારો છે એ ખાનગી અને સલામત રહે, દેશની એજન્સીઓ પણ એમની મરજી પ્રમાણે જ્યાં ત્યાં ટેપિંગ ન કરે, એમનું ટ્રેસિંગ ના કરે, આ માટે શું પગલાં લેવા જોઈએ? આમાં તો એક જ પગલા, કાયદો તો છે તમારી પાસે, પણ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. એટલે જ્યાં સુધી, કારણ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ નીચે આવી રીતે ઇલીગલી કરવું ઇટ્સ એન ઓફેન્સ, પીનલ કોડ નીચે પણ ઇટ્સ એન ઓફેન્સ. પરંતુ આ બધા આજે ઇલીગલ વસ્તુઓ થાય છે, આજે પ્રાઇવેટ સિક્યોરિટી કંપનીઓ ઘણી છે
જે મોબાઈલ ફોનના બિલો લોકોના માટે લઈ આવે છે. ખાસ કરીને તમે જુઓ કે ઘણીવાર પતિ પત્નીના કેસીસમાં કોર્ટમાં આવી રીતે પુરાવો રજૂ કરવામાં આવે છે, which are all obtained illegally. Surveillance also takes place on spouses illegally. એટલે આ બધું તો દેશમાં અનફોર્ચ્યુનેટલી ઇટ હેઝ બીકમ સો કોમન. અને આપણે એક પોલિટિકલ મેચ્યોરિટી નથી રહી. આજે આપણે દેશ એક આખી દેશ તરીકે આપણે સમાજ તરીકે આપણે સમજી નથી શકતા કે માણસને પોતાને એકાંતમાં રહેવાની, પ્રાઇવેટલી રહેવાની કેટલી ઇમ્પોર્ટન્સ છે. અને એની જો આ એકાંતતા, એની પ્રાઇવસી જો આવી રીતે ઇન્ટરફિયર કરવામાં આવે તો પછી કેટલું બધું એનાથી નુકસાન થાય છે. આજે સોસાયટી અલ્ટિમેટલી વિલ ડીજનરેટ. એટલે એટલા માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આજે દરેક સરકારી અધિકારી, દરેક પોલીસ અધિકારી બધાએ એક વસ્તુ, અને દરેક મંત્રી બધાએ એક વસ્તુ સમજવું જોઈએ કે એમના બધાની ઉપર કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે. નોબડી ઇઝ અબવ ધ લો, એવરીબડી ઇઝ અંડર ધ લો. અને એ લોકો જો આ સમજશે અને એ લોકો ભવિષ્યમાં જ્યારે આવી રીતે ખોટી કોઈ રિક્વેસ્ટ કરવામાં આવે સરકાર તરફથી કે કોઈ મિનિસ્ટર સાહેબ તરફથી કે કોઈ બીજા તરફથી, તો એ આમ કહે કે નહીં, આવું ના થઈ શકે, કાયદો નથી અલાઉ કરતું, મને ખાલી એક જ સત્તા છે કે ટેરરિઝમને હું ફાઇટ કરું ત્યારે મારે આ સર્વેલન્સ ઓર્ડર કરવું પડે, કે કોઈ મોટા ક્રિમિનલને મારે શોધવાનો છે તો આ સર્વેલન્સ મારે ઓર્ડર કરવું પડે. એ જ્યાં સુધી ભાવના નહીં આપણે કેળવાય, આપણે જે કોન્સ્ટિટ્યુશનલિઝમ છે ને દેશમાં, એ કોન્સ્ટિટ્યુશનલિઝમ ઇઝ કમ્પ્લીટલી એબ્સન્ટ. અને એ જ્યાં સુધી નહીં થાય એટલા માટે બે વસ્તુ થવી જોઈએ. એક તો કે 50-100 કેસીસમાં આવી રીતે લોકોએ ફાઇલ કરી અને એનો લોજિકલ એન્ડ લાવવો જોઈએ. અને લોકોએ જે વ્યક્તિ જવાબદાર હોય, સરકારી અધિકારી હોય કે કોઈ પ્રાઇવેટ પ્લેયર હોય, એ લોકોના સામે કન્વિક્શન કરી અને એમનું કન્વિક્શન લાવવું જોઈએ. 50-100 કેસીસ આવા થશે તો કદાચ મેસેજ જશે. ત્યાં સુધી આ એવું છે કે કોઈ બી પોલિટિકલ પાર્ટીને ઇન્ટરેસ્ટ નથી. તમે જુઓ કે આજે મેં જેમ આપને કહ્યું કે અમેરિકામાં તો પ્રાઇવેટ કંપની પર આવી રીતે એટેક થયા હેકિંગના, તો ખળભળાટ મચી ગયો આખા અમેરિકામાં. આપણા દેશમાં આટલું બધું થયું છે છતાંય નરેન્દ્રભાઈ મોદીની સરકાર એક શબ્દ નથી બોલતી. અને એ લોકો દે આર ઇન અ સ્ટેટ ઓફ ડિનાયલ કોન્સ્ટન્ટલી, જે દેશના હિતમાં નથી. આજે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ પોતે એમના ઇલેક્શન મેનિફેસ્ટોમાં તમે જુઓ 2019માં એમણે કહ્યું છે કે અમે દેશને એક સાફ સુથરું ગવર્નન્સ આપીશું. તો આ સાફ સુથરું ગવર્નન્સ છે કે લોકોના ઘર એમાં ફોનમાં જઈને તમે લોકોની પ્રાઇવેટ લાઈફ વિશે બધું જાણી લો અને લોકો તમારી વિરુદ્ધ. આજે હોલ પર્પઝ ઇઝ વોટ? પર્પઝ બહુ ક્લિયર છે. આજે 300 જણાનું ગ્રુપ છે, એનો પર્પઝ બહુ ક્લિયર છે કે આ લોકો અમારી વિરુદ્ધ છે અને માટે અમે એમને મોનિટર કરીએ સો ધેટ વી કેન સ્ટોપ ધેમ ફ્રોમ એક્ટિંગ અગેન્સ્ટ અસ. એટલે દેશમાં જે ડિસેન્ટ છે એ લોકો ડિસેન્ટ રોકવા માંગે છે. હવે દેશમાં જો લોકશાહીમાં ડિસેન્ટ તમે નહીં અલાઉ કરો, કારણ કે ક્રિટિસિઝમ ઓફ ગવર્મેન્ટ ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ ઓફ એવરી સિટીઝન. તમે એ જો હકને આવી રીતે ફિયર એટમોસ્ફિયર ક્રિએટ કરવા માંગતા હો, એ અને લોકોને એમ્બેરેસ કરવા માંગતા હો, લોકોને ક્રિટિસાઇઝ કરતા રોકવા માંગતા હો, તો પછી લોકશાહી આજે કોઈ દિવસ મજબૂત નહીં રહે, લોકશાહી સર્વાઈવ નહીં થાય. અને આપણે ઓથોરિટેરિયનિઝમ પર તરફ ધીરે ધીરે વળીશું, જે આંબેડકર સાહેબની પ્રોફેસી હતી 1949માં. એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સરકારે પોતે સમજવું જોઈએ. અને લેટ અસ હોપ એન્ડ પ્રે કે પ્રાઇમ મિનિસ્ટર પોતે આ થોડું સમજે, એમની સરકારમાંથી કોઈની ભૂલ થઈ હોય તો એ ભૂલને પણ એક્સપોઝ કરે, so that we can move forward with a better government, with a better nation, with a more cleaner nation. એ જ્યાં સુધી ભાવના નહીં કેળવાય ત્યાં સુધી, કારણ કે અત્યારે તો સત્તામાં આવ્યા એટલે સત્તાને કેવી રીતે પરપેચ્યુએટ કરવી, કેવી રીતે ઓપોઝિશનને ડિસ્ટ્રોય કરવું, કેવી રીતે ડિસેન્ટને ડિસ્ટ્રોય કરવી, ક્રિટિસિઝમ નહીં થવા દેવી અને એટમોસ્ફિયર ઓફ ફિયર ક્રિએટ કરવો, that is really the order of the day. And that's a very sad commentary કે આપણા દેશમાં આવી રીતે એક જે લોકશાહી કહેવાય એ લોકશાહી હવે ફ્રેન્કલી પેપર પર રહી છે. એકચ્યુઅલિટીમાં રિયાલિટીમાં લોકશાહી ખરેખર રહી છે કે કેમ એ કહેવું બહુ મુશ્કેલ છે. છેલ્લો પ્રશ્ન. લોકશાહી માટે તો એવું કહેવાય છે કે ઇન એ ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ.
એટલે આપણે જેને લાયક હોઈએ તેવી સરકાર મળે અને આપણે કદાચ એની આખી નહીં તો અડધી બ્લેમ પણ આપણે લેવી જોઈએ. પણ મારો પ્રશ્ન બીજો હતો. આપ તો બેબાક બોલો છો અને આપના ક્યારેય પણ મંતવ્યો કોઈ શબ્દો ચોરીને આપ આપતા નથી. સ્પષ્ટ વક્તા કાનૂનવિદ છો આપ. તો આપને લાગે છે કે આપનો ફોન પણ આ પ્રકારના સર્વેલન્સ અથવા ટેપિંગમાં ક્યાંક કોઈક સાંભળતું હશે અથવા તો એની કોઈ દાડો ચિંતા થાય છે ખરી આપને? આઈ હોપ નોટ. પણ હું આપને એક વસ્તુ કહું કે સરકારને મારા ફોનને આવી રીતે પેગેસસમાં સર્વેલન્સ કરવાની કોઈ જરૂરત નથી. કારણ કે હું તો 2002 થી નરેન્દ્રભાઈની વિરુદ્ધ છું, અમિતભાઈની વિરુદ્ધ છું અને આઈ હેવ જેન્યુઅનલી બિલીવ કે ભાઈ એમની સરકાર લોકશાહી માટે એક મોટી ચેલેન્જ છે. અને એટલું જ નહીં, હું મારો પોતાનો સ્વભાવ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ રહ્યો છે. હું કોંગ્રેસ વખતે પણ કોંગ્રેસને ખૂબ એટેક કરતો હતો. મેં ઘણા ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં મનમોહન સિંહજીને પણ આઈ હેવ એટેક ધેમ. અને શીખ રાઇટના કેસમાં આઈ હેવ અપિયર્ડ ફ્રી ઓફ ચાર્જ એન્ડ એટેક્ડ કોંગ્રેસ લીડર્સ. અને એમને પણ મેં સુપ્રીમ કોર્ટમાં એમની સામે અપિયર થઈ અને મેં આર્ગ્યુ કર્યા છે કેસીસ અને એમને જેલમાં મોકલ્યા છે, સજ્જન કુમારને. એટલે મારા જે વ્યૂઝ છે, મારા મંતવ્ય છે, એ કોઈએ બધા ઓપન છે અને કોઈએ સિક્રેટલી જાણવાની જરૂર નથી. કારણ કે હું જે કરું છું તે બહુ ઓપનલી કરું છું. બીકોઝ આઈ લવ માય કન્ટ્રી અને હું જેન્યુઅનલી માનું છું કે લોકશાહીમાં ક્રિટિસિઝમ જો ના થઈ શકે સરકારની તો આપણે લોકશાહીને મજબૂત કરી ના શકીએ. એટલે ટૂંકમાં આપને પેગેસસની બહુ ચિંતા નથી? ના, સહેજ પણ ચિંતા નથી. અને હું જરૂર માનું છું કે પેગેસિસને મારી કોઈ જરૂર નથી. પણ એમાં નહીં, એમાં આપનું નામ ના આવે એથી આપની સ્ટેટસ સિમ્બોલ થોડી ઓછી થાય છે એવું નથી લાગતું? ચોક્કસ નહીં, ચોક્કસ નહીં. ઇટ ઇઝ એવું છે કે આ જે વસ્તુ છે ઇન એ લાઇટર વેટ. યસ, ઇન એ લાઇટર વેટ. કારણ કે આ સ્ટેટસ સિમ્બોલ ગણાય તમારા જો ફોન ટેપ થતા હોય તો પેગાસસે આપને નથી ટાર્ગેટ કર્યા, એ સ્ટેટસ સિમ્બોલ ઓછું છે આપનું એવું નથી લાગતું આપને? ના, એવું કોઈ જાતનું મને નથી લાગતું. મજા આવી દુષ્યંતભાઈ. ઇટ વોઝ અ વેરી મારું સ્ટેટસ એક દેશના સારા નાગરિક તરીકે છે એનું તો ફૂલ પ્રૂફ એ છે કે જયનારાયણભાઈ વ્યાસ મને પોતાની ડિબેટમાં બોલાવે છે. ધેટ ઇઝ મોર ધેન પ્રૂફ. આઈ ડોન્ટ નીડ એની અધર સ્ટેટસ એટ ઓલ. No, you are our star resource person અને we shall always lean upon you. જ્યારે જ્યારે આવા કોઈ કોમ્પ્લિકેટેડ લીગલ ઇશ્યુઝ હશે ત્યારે અમે આપને હેરાન કરતા રહીશું, એની હું આપને ખાતરી આપું છું. એટલે મળતા રહીશું. અને થેન્ક યુ સો મચ. આપે આ વિષયને ખૂબ રસપ્રદ બનાવ્યો અને ખૂબ સરસ માહિતી આપી. એ માટે દર્શક મિત્રો વતી, મારા વતી આપનો ખૂબ ખૂબ આભાર. મારો આ પહેલો શો છે બ્રેક પછી, અને પહેલા શોમાં જ આપથી શુકન કર્યા છે એટલે સારું ચાલશે એવું માનું છું. ધન્યવાદ. આઈ વિશ યુ લોટ્સ ઓફ ગુડ હેલ્થ. થેન્ક યુ સો મચ. આવજો. નમસ્તે. ગુડ નાઇટ.